એવરીવન, આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ રાજકોટ સ્ટેશન પર આપણી ટ્રેન પકડવા માટે. અને આ આપણું પ્લેટફોર્મ છે કે જ્યાં આપણી ટ્રેન જે આપણે બોર્ડ કરવાની છે એ આવવાની છે. A few minutes later. સો ફાઇનલી ટ્રેન આવી ગઈ છે અને મેં મારી બર્થ ગોતી અને હું બેસી પણ ગયો છું. સો હવે આરામથી નિરાતે સૂઈ જઈશું અને આગળનો વ્લોગ મુંબઈ પહોંચીને કન્ટિન્યુ કરશું. સો સ્ટે ટ્યુન્ડ. ગુડ મોર્નિંગ એવરીવન. સો સવાર પડી ગઈ છે અને મુંબઈ પણ આવવામાં જ છે. અને બાકીના બધા જે પેસેન્જર છે એ પણ બસ પોતાનો સામાન બધો બાંધી અને ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. સો હવે આપણે મુંબઈ સેન્ટ્રલના સ્ટેશન પર ઉતરી ગયા છીએ અને અહીંથી આગળ લોકલ ટ્રેન પકડી અને પાછું આપણે અંધેરી જવાનું છે. સો હવે આપણે ફટાફટ અંધેરી પહોંચીશું અને આગળ હોસ્ટેલે પહોંચીને વ્લોગ કન્ટિન્યુ કરીશું. સો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મુંબઈ અને આખી રાત ટ્રેનમાં જર્ની કરીને બહુ જ ખરાબ હાલત થઈ ગઈ છે. બટ ફાઇનલી આપણે આપણા ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છે, એટલે કે આપણી હોસ્ટેલ કે જ્યાં આપણે સ્ટે કરવાના છીએ. હવે લેટ સી કેવી છે હોસ્ટેલ અને કેવી મજા આવે છે અહીં રહેવાની, જોઈશું આગળ આપણે. સો આ છે આપણી હોસ્ટેલનું એન્ટ્રન્સ તો બહુ શાંત ને બહુ મસ્ત પ્લાન્ટ્સ ને બધું ગ્રીનરી વાળું લાગે છે. જોતાં તો એટમોસ્ફિયર સારું છે, આગળ જોઈએ રહીએ પછી ખબર પડે. સો બધી પ્રોસેસ પૂરી કરીને ફાઇનલી હવે આપણે આપણા રૂમ સાઈડ જઈએ, થોડું ફ્રેશન અપ થઈ અને પછી જોઈએ બહાર નીકળીએ એક્સપ્લોર કરવા માટે. તો આ છે આપણો રૂમ, જોઈએ. So this is where we are staying. આપણો રૂમ છે, આપણો એસી છે. This is our desk, આપણો સામાન અને મિરર. કરન્ટલી 2 શેરિંગ વાળો રૂમ છે અને બાજુમાં એક ઓરિસ્સાવાળા ભાઈ રહે છે. સો અત્યારે તો એ જોબ પર ગયા છે એટલે અત્યારે આપણે રૂમમાં સાવ એકલા. સો હવે થોડું ફ્રેશન અપ થઈ અને પછી જે થોડું ઘણું કામ બાકી છે એ પતાવવા માટે આપણે બહાર નીકળીએ. સો ફ્રેશન અપ થઈને હોસ્ટેલથી આપણે અત્યારે બહાર આવી ગયા છીએ. એક ડોક્યુમેન્ટની ઝેરોક્ષ સબમિટ કરવાની જે આપણે બાકી છે પ્રોસેસ પૂરી કરવા માટે, તો અત્યારે આપણે પહેલાં જઈશું અને ડોક્યુમેન્ટની ઝેરોક્ષ કરાવીશું અને એને સબમિટ કરી અને પછી આપણે નેક્સ્ટ જોવા માટે જઈશું કે આપણે જે જગ્યાએ કોર્સ માટે જવાનું છે ત્યાંથી કેટલી દૂર થાય છે, કેવી રીતે ત્યાં પહોંચાય છે અને કઈ સાઈડ આવેલી છે એ બધું જોઈને આપણે એ ઇમ્પોર્ટન્ટ કામ પહેલાં પૂરું કરીશું. સો લેટ્સ ગો. ફાઇનલી હવે આટલો બધો તડકો સહન કરીને આટલું બધું ચાલીને આવ્યા પછી આપણે આપણી ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છીએ. એ હોટેલ કે જ્યાં આપણે કોર્સ માટે આવવાનું છે એ હોટેલે આપણે પહોંચી ગયા છીએ. આ જે બિલ્ડિંગ દેખાય છે બસ હવે નજીક જ છે અને આ જ જગ્યા જોવા માટે આપણે આવેલા હતા અને અહીંયા આપણે દરરોજ કોર્સ માટે આવવાનું છે.
ચાલ્યા પછી આપણે પાછા આવી ગયા છીએ હોસ્ટેલે. ગરમી બહુ છે, વરસે વળી ગયું છે. સો આટલું થાકી ગયા પછી હવે બીજું તો કંઈ થાય એમ છે નહીં. તો આપણે રૂમ પર જઈને મસ્ત થોડીક ડિનર કરીશું, આરામ કરીશું. પછી ઉઠીને જોઈએ પાછી કેપેસિટી રિગેન થઈ જાય તો બીજે કંઈક જોવા માટે નીકળશું. ઓકે, લેટ્સ ગો. ફાઇનલી મસ્ત રૂમ પરથી હજી તો નાઈને નીકળ્યા હોય, બટ થોડી વાર બહાર તડકામાં ચાલો એટલે પૂરું પાછું પર નવાઈ ગયું. સો ફરીથી હવે એકવાર સ્નાન કરવા જવું જોશે. તો ફરીથી એકવાર સ્નાન કરી હવે આપણે આરામ કરશું. સો બાય બાય. સો સાંજે પછી ઉઠીને હું ક્યાંય બહાર નહીં ગયેલો અને અત્યારે આવી ગયો છું ડિનર કરવા. અને આજના મેન્યુમાં છે કસ્ટર્ડ મિલ્ક અને એની સાથે પાઉંભાજી. સો ડિનર કરીને મસ્ત આપણે નીકળી ગયા છીએ નાઇટની થોડીક વોક લેવા માટે અને થોડુંક સાઇટ સીઈંગ ટાઈપ આજુબાજુના એરિયામાં મસ્ત બધા નજારા જોવા માટે. સો લેટ્સ સી ધ નાઇટ લાઈફ બ્યુટી ઓફ આર એરિયા. જોકે બાકી મેં બધું મુંબઈની નાઇટ લાઈફ તો પછી જોશું જ આગળ, બટ આજ માટે જરાક આજુબાજુ જોઈ લે કે નજીકના એરિયામાં શું શું અવેલેબલ છે ને શું શું છે. લેટ્સ સી. સો ગાઈઝ, દેટ ઇઝ ઓલ ફોર ટુડે. ફરી મળીશું ન્યૂ ડે, ન્યૂ બ્લોગ અને ન્યૂ એડવેન્ચરમાં. ત્યાં સુધી સ્ટે ટ્યુન્ડ.